વંદે ગુજરાત. નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડીવી ઠકરાર આઈટીઆઈ રાજકોટ ખાતે સુઈ ઇલેક્ટ્રિશિયન તરીકે સર્વિસ કરું છું. આજનો આપણો વિષય છે ડીસી જનરેટરનું પેરેલલ ઓપરેશન. આગળના લેસનમાં આપણે જોઈ ગયા કે ડીસી જનરેટર જુદા જુદા પ્રકારના આવે છે. ડીસી સિરીઝ જનરેટર, ડીસી શન્ટ જનરેટર, ડીસી કમ્પાઉન્ડ જનરેટર. તો આ બધા જુદા જુદા જનરેટરને પેરેલલમાં કઈ રીતે જોડાય તે વિશે આપણે અભ્યાસ કરશું. ડીસી જનરેટરનું પેરેલલ ઓપરેશન. ડીસી જનરેટરનું પેરેલલ ઓપરેશન આમાં પાવર પ્લાન્ટમાં એક મોટા જનરેટરને બદલે બે કે વધારે નાના જનરેટર સમાંતર જોડવામાં આવે છે. તમે જુઓ, અહીંયા એક જનરેટર છે, જનરેટર 2, જનરેટર 1. બંને જનરેટર પેરેલલમાં જોડેલા છે. હવે પાવર પ્લાન્ટમાં, ડીસી પાવર પ્લાન્ટમાં જો એક જ જનરેટર હોય તો નુકસાની રહે છે. એક કરતાં વધારે જનરેટર જ્યારે પેરેલલમાં જોડવામાં આવે તો ફાયદો પણ રહે છે. શું ફાયદો થાય એ હવે આપણે જોશું. તો એક જનરેટરને બદલે બે કે વધુ જનરેટર સમાંતર કઈ રીતે જોડવા તેનો આપણે આગળ અભ્યાસ કરીશું. પેરેલલ જોડવાના કારણો, ફાયદા. પેરેલલ જોડવાથી શું શું ફાયદા થાય? સર્વિસ કન્ટિન્યુટી, એફિશિયન્સી, રિપેર મેન્ટેનન્સ અને પ્લાન્ટ એડિશન. સર્વિસ કન્ટિન્યુટી. સર્વિસ કન્ટિન્યુટી ખૂબ જ અગત્યનું ફેક્ટર છે. પાવર પ્લાન્ટમાં જો સિંગલ યુનિટવાળો પ્લાન્ટ હોય, એટલે કે જો એક જ જનરેટર મૂકેલું હોય અને એ જનરેટર જ્યારે બ્રેકડાઉન થાય ત્યારે પાવર પ્લાન્ટ પરનો લોડ બંધ થઈ જશે, લોડને સપ્લાય નહીં મળે અને આખો પ્લાન્ટ શટડાઉન થશે, જેથી લોડને સપ્લાય મળશે નહીં. એટલે પેરેલલ જોડવાથી સર્વિસ કન્ટિન્યુટી જળવાઈ રહે છે. કારણ કે જ્યારે જનરેટરને પેરેલલમાં જોડીએ તો એક યુનિટ બંધ હોય, એક જનરેટર બંધ હોય તો તેનો લોડ બીજા જનરેટર ઉપર ટ્રાન્સફર કરી શકીએ છીએ અને કમ્પ્લીટ જે પ્લાન્ટ છે એ શટડાઉન થતો નથી. એફિશિયન્સી. ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટ પરનો લોડ ફ્લક્ચ્યુએટ થતો રહે છે. પાવર પ્લાન્ટમાં જ્યારે દિવસના ટાઈમમાં લોડ વધારે હોય છે, રાત્રેના સમયે લોડ ઓછો હોય છે. એટલે દિવસના સમયે પીક વેલ્યુ પર હોય, રાત્રે એ જ લોડ ઘટી જાય છે. એટલે જો એક જ જનરેટર હોય તો સતત ચાલુ રાખવું પડે છે. દિવસના ટાઈમે પણ તે જનરેટર ચાલુ રાખવું પડે છે, રાત્રે પણ ચાલુ રાખવું પડે છે. એટલે ઓછા લોડ વખતે પણ તે મોટું જનરેટર હશે તો ચાલુ જ રાખવું પડશે, જેથી જનરેટરની એફિશિયન્સી ઘટી જાય છે. અને ફૂલ લોડ પર એફિશિયન્સી જનરેટરની સારી હોય છે. જો રાત્રે ઓછો લોડ હોય તો જનરેટર ચાલુ રાખવું પડે એટલે એફિશિયન્સી ઘટે છે. એટલે સિંગલ યુનિટ હોય તો ઓછા લોડ વખતે મોટું જનરેટર ચાલુ ન રાખવું પડે, તે માટે પેરેલલમાં જોડવામાં આવે છે. ત્રીજો જે પોઈન્ટ છે રિપેર મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જ્યારે કરવામાં આવે છે ત્યારે અમુક ટાઈમે જનરેટરને બંધ રાખવું પડે છે. સમયાંતરે મેન્ટેનન્સ કરવાનું થાય ત્યારે આ જે જનરેટર પરનો લોડ બીજા જનરેટર પર ટ્રાન્સફર કરવો પડે છે. એટલે જો જનરેટર પેરેલલમાં જોડેલ હોય તો આ કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. પણ સિંગલ યુનિટ હોય તો એ આખો લોડ બંધ રાખવો પડે છે. ઉપરાંત જનરેટર બ્રેકડાઉન થાય, જનરેટરને જ્યારે રિપેરિંગ કે સર્વિસિંગ કરવાની જરૂર રહે ત્યારે પણ લોડ ચાલુ રહેતો નથી. એટલે એક જનરેટર મૂકેલું હોય તો તેના પરનો લોડ બંધ રહે છે અને કમ્પ્લીટ શટડાઉન કરી દેવું પડે છે. જ્યારે પેરેલલમાં જોડેલ હોય તો એ કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એક જનરેટરનો લોડ બીજા જનરેટર પર ટ્રાન્સફર કરી શકાય છે. પ્લાન્ટ એડિશન. જ્યારે નવો પ્લાન્ટ બને, પાવર પ્લાન્ટ નવો બને ત્યારે એન્જિનિયરો ભવિષ્યમાં
વધારો થઈ શકે પાવર અને લોડમાં તેવી ડિઝાઇન બનાવે છે. એટલે ભવિષ્યમાં જ્યારે લોડની ડિમાન્ડ વધે ત્યારે બીજા જનરેટર પેરેલલમાં સરળતાથી મૂકી શકાય છે અને પાવર વધારી શકાય છે. આ બધા કારણોસર જનરેટરને પેરેલલમાં જોડવામાં આવે છે. કનેક્શન ડાયાગ્રામ. જનરેટર 1 અને જનરેટર 2. હવે આ બસ બાર છે. બસ બાર કોપરના જાડા બાર છે. અહીંયા જનરેટર 1 બસ બાર સાથે જોડેલું છે. હવે બીજું જનરેટર જો આ બસ બાર સાથે જોડવું હોય તો કઈ રીતે જોડાય તેના માટેનો આ ડાયાગ્રામ છે. જનરેટર 1 એનો પોઝિટિવ ટર્મિનલ પોઝિટિવ બસ બાર સાથે અને નેગેટિવ ટર્મિનલ નેગેટિવ બસ બાર સાથે જોડેલો છે. હવે જનરેટર 2ને જ્યારે આ બસ બાર સાથે જોડવામાં આવે ત્યારે જનરેટર 2નો પોઝિટિવ ટર્મિનલ પોઝિટિવ બસ બાર સાથે અને જનરેટર 2નો નેગેટિવ ટર્મિનલ નેગેટિવ બસ બાર સાથે જોડવામાં આવે છે. જો ભૂલમાં રિવર્સ કનેક્શન થઈ જાય એટલે કે બીજા જનરેટરનો નેગેટિવ ટર્મિનલ પોઝિટિવ બસ બાર સાથે જો કનેક્ટ થઈ જાય તો શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ રહે છે અને પ્લાન્ટને પણ નુકસાન થશે. પદ્ધતિ. જનરેટરને પેરેલલ કઈ રીતે જોડવું? સીધું ડાયરેક્ટ બસ બાર સાથે કનેક્ટ કરી શકાતું નથી. જો ડાયરેક્ટ કનેક્ટ કરીએ તો શોર્ટ સર્કિટ થવાના ચાન્સ રહે છે. એટલે અહીંયા જનરેટર 1 બસ બાર સાથે જોડેલું છે. જનરેટર 2 તેની પેરેલલમાં જોડવાનું છે. જનરેટર 1નો લોડ 1 પરનો લોડ અત્યારે ચાલુ છે. જનરેટર 1ની આ બંને સ્વિચ ક્લોઝ પોઝિશનમાં છે. જનરેટર 2ની સ્વિચ ઓપન પોઝિશનમાં છે. જનરેટર 2 આપણે જ્યારે પેરેલલમાં જોડવાનું હોય ત્યારે બંને સ્વિચ ઓફ પોઝિશનમાં રાખવાની. જનરેટર 2નું આર્મેચર રેટેડ સ્પીડ પર ફેરવવું. જનરેટરની જે રેટેડ સ્પીડ હોય 800 RPM 1000 RPM 1200 RPM કે 1500 RPM જે એની રેટેડ સ્પીડ હોય એટલી સ્પીડથી પહેલાં જનરેટરને ફેરવવામાં આવે છે. સ્પીડ આવી ગયા પછી સ્વિચ S2 ક્લોઝ કરો. જ્યારે આપણે સ્વિચ S2 ક્લોઝ કરશું એટલે જનરેટર EMF ઇન્ડ્યુસ કરવાનું શરૂ કરશે. આ જે ઇન્ડ્યુસ EMF છે એ બસબાર વોલ્ટેજ જેટલા થશે ત્યારે વોલ્ટમીટર 0 રીડિંગ બતાવશે. એટલે બસબારના જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજ જનરેટર 2ના વોલ્ટેજ જેટલા થઈ જશે ત્યારે વોલ્ટમીટરમાં 0 રીડિંગ બતાવશે અને 0 રીડિંગ બતાવે ત્યારે તરત સ્વિચ S1 ક્લોઝ કરવાની. સ્વિચ S1 ક્લોઝ કરીએ એટલે આ જનરેટર 2ના ઇન્ડ્યુસ્ડ EMF બસ બાર પર આવી જશે. પરંતુ જનરેટર 2 હજુ કરંટ ડિલિવર કરવા માટે તૈયાર નથી. એટલે જ્યારે કનેક્ટ થઈ જાય બંને સ્વિચ ક્લોઝ થઈ જાય પછી આ રિયોસ્ટેટ દ્વારા જનરેટર 2નું ફિલ્ડ વધારવામાં આવે છે કે જેથી કરી અને લોડને કરંટ ડિલિવર કરી શકાય. કારણ કે ઇન્ડ્યુસ્ડ EMF જનરેટર 2ના ઇન્ડ્યુસ્ડ EMF જો ઓછા હશે તો લોડને કરંટ ડિલિવર કરી શકશે નહીં. એટલે લોડને કરંટ ડિલિવર કરવા બસબાર વોલ્ટેજ કરતાં ઇન્ડ્યુસ્ડ EMF વધુ હોવા જરૂરી છે. આથી બંને સ્વિચ ક્લોઝ થઈ ગયા પછી જનરેટર 2નું ફિલ્ડ રિયોસ્ટેટ વધારવું. ડિસ્કનેક્ટ. જે જનરેટર ડિસ્કનેક્ટ કરવાનું હોય તેનું ફિલ્ડ રિયોસ્ટેટ વડે નબળું બનાવવામાં આવે છે. જનરેટરનું ફિલ્ડ નબળું બનાવવામાં આવે છે. નબળું બનાવવાથી જનરેટર 2ના ઇન્ડ્યુસ્ડ EMF ઘટશે. ઇન્ડ્યુસ્ડ EMF ઘટશે એટલે એનો જનરેટર 2નો કરંટ ઘટવા માંડશે. એમ્પિયર મીટર જ્યારે 0 રીડિંગ બતાવે ત્યારે સ્વિચ ઓપન કરી દેવાની અને આ રીતે જનરેટરને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. જનરેટરનું પેરેલલ ઓપરેશન, સિરીઝ જનરેટરનું પેરેલલ ઓપરેશન, કમ્પાઉન્ડ જનરેટરનું પેરેલલ ઓપરેશન અને શન્ટ જનરેટરનું પેરેલલ ઓપરેશન. આપણે શન્ટ જનરેટરનું પેરેલલ ઓપરેશન જોયું.
હવે કમ્પાઉન્ડ જનરેટરનું પેરેલલ ઓપરેશન. અહીંયા આકૃતિમાં આ કમ્પાઉન્ડ જનરેટરનું પેરેલલ ઓપરેશન દર્શાવેલ છે. જનરેટર 1 સિરીઝ વાઇન્ડિંગ છે SE1, SH1 જનરેટરની શન્ટ વાઇન્ડિંગ છે. જનરેટર 2 એની સિરીઝ વાઇન્ડિંગ SE2 અને શન્ટ વાઇન્ડિંગ SH2. ફિલ્ડ રિયોસ્ટેટ જનરેટર 1નું છે અને અહીંયા જનરેટર 2નું ફિલ્ડ રિયોસ્ટેટ છે. કમ્પાઉન્ડ જનરેટરને જ્યારે પેરેલલ જોડવું હોય ત્યારે ઇક્વિલાઇઝિંગ બસ બારનો ઉપયોગ થાય છે. ઇક્વિલાઇઝિંગ બસ બાર વાપરવું પડે છે કારણ કે કમ્પાઉન્ડ જનરેટરમાં સિરીઝ વાઇન્ડિંગ અને શન્ટ વાઇન્ડિંગ એમ બે પ્રકારની વાઇન્ડિંગ હોય છે. અહીંયા ઇક્વિલાઇઝિંગ બાર જે છે એ ઇક્વિલાઇઝ કરે છે, કરંટને ઇક્વિલાઇઝ કરવાનું કામ કરે છે. જો ઇક્વિલાઇઝિંગ બાર ન હોય અને બંને જનરેટર પેરેલલમાં હોય ત્યારે જો ભૂલમાં અથવા તો કોઈ કારણોસર જો જનરેટર એકના ઇન્ડ્યુસ્ડ EMFમાં વધારો થાય તો સિરીઝ વાઇન્ડિંગમાંથી કરંટ વધારે પસાર થશે, તેથી સિરીઝ વાઇન્ડિંગનું ફ્લક્સ વધશે. આ ફ્લક્સ આને કટ કરશે જનરેટર 1ને, તેથી જનરેટર 1નું ઇન્ડ્યુસ્ડ EMF પાછું વધશે. આ રીતે ક્રમાનુસાર જનરેટર 1ના ઇન્ડ્યુસ્ડ EMFમાં વધારો થતો રહેશે અને એક સમય એવો આવશે કે આ જનરેટર 1નું ઇન્ડ્યુસ્ડ EMF પૂરેપૂરા લોડને જનરેટર 1 જ સપ્લાય પૂરો પાડશે અને જનરેટર 2 મોટર તરીકે કામ કરશે. આવું ન થાય તે માટે આ ઇક્વિલાઇઝિંગ બારનો ઉપયોગ ઇક્વિલાઇઝર બાર તરીકે ઓળખાય છે. ઇક્વિલાઇઝર બાર એ કોપરનો જાડો સળિયો છે. એટલે ઇક્વિલાઇઝર બારને કનેક્ટ કરવા માટે આ બંને જનરેટરની સિરીઝ વાઇન્ડિંગ જે છે એનો આર્મેચર એન્ડ શોર્ટ કરવામાં આવે છે. અહીંયા જુઓ, આ સિરીઝ 1 વાઇન્ડિંગ SE2 સિરીઝ 2 વાઇન્ડિંગ આ ઇક્વિલાઇઝર બારથી શોર્ટ કરેલા છે. એટલે કમ્પાઉન્ડ જનરેટરને જ્યારે પેરેલલમાં જોડવાનું થાય ત્યારે ઇક્વિલાઇઝર બારનો ઉપયોગ થાય છે. સિરીઝ જનરેટરનું પેરેલલ ઓપરેશન. સિરીઝ જનરેટર આ રીતે જોડવામાં આવે તો ઇન્ડ્યુસ્ડ EMFમાં આપણે જેમ વાત કરી તેમ ઇન્ડ્યુસ્ડ EMFમાં વધારો થવાથી આ જનરેટરનો કરંટ ખૂબ જ વધી જશે. પ્લાન્ટનો લોડ આખો જનરેટર 1 પર આવી જશે. આવું ન થાય તે માટે ઇક્વિલાઇઝર બારનો ઉપયોગ સિરીઝ જનરેટરમાં પણ કરવો પડે છે. જો આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે સિરીઝ જનરેટરનું પેરેલલ ઓપરેશન. જો આ રીતે આપણે સિરીઝ જનરેટર જોડીએ તો જે જનરેટરના EMFમાં સહેજે વધારો થાય, સહેજ પણ, તો આખો લોડ તે જનરેટર પર આવી જશે અને બાકીનું બીજું જનરેટર જે છે એ મોટર તરીકે કાર્ય કરશે. આવું ન થાય તે માટે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇક્વિલાઇઝર બારનો ઉપયોગ કરવો પડે છે. બે સિરીઝ જનરેટરને પેરેલલમાં જોડવા માટે ઇક્વિલાઇઝર બારનો ઉપયોગ થાય છે. અહીંયા ઇક્વિલાઇઝર બાર આપણે આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે સિરીઝ 1 વાઇન્ડિંગ અને સિરીઝ 2 વાઇન્ડિંગ બંનેના આર્મેચર એન્ડને ઇક્વિલાઇઝર બારથી શોર્ટ કરવામાં આવે છે. એટલે ઇક્વિલાઇઝર બાર એ કોપરનો જાડો સળિયો અથવા તો કોપરનો જાડો તાર છે. ઇક્વિલાઇઝર બારનો ઉપયોગ કરવાથી જો કોઈ કારણોસર જનરેટર 1ના EMFમાં વધારો થાય તો જનરેટર 1નો કરંટ વધશે. કરંટમાં વધારો થાય એટલે સિરીઝ ફિલ્ડ એના ઇન્ડ્યુસ્ડ EMFમાં વધારો થશે. આ ઇન્ડ્યુસ્ડ EMF વધવાથી ફરી પાછા જનરેટરના વોલ્ટેજ વધશે. આ રીતે ક્રમાનુસાર જનરેટર 1ના વોલ્ટેજ વધતા જશે અને લોડ આખો કમ્પ્લીટ લોડ જનરેટર 1 પર આવી જશે અને જનરેટર 2 મોટર તરીકે વર્ક કરશે. આવું ન થાય તે માટે ઇક્વિલાઇઝર બારનો ઉપયોગ થાય છે. તો આપણે શન્ટ જનરેટર, કમ્પાઉન્ડ જનરેટર અને સિરીઝ જનરેટર એનું પેરેલલમાં કઈ રીતે ઓપરેશન થાય, પેરેલલ કઈ રીતે જોડાય અને પેરેલલ જોડવાથી શું ફાયદા થાય તે જોયું. કેલ્ક્યુલેશન એક દાખલો જોઈએ કે બે શન્ટ જનરેટર પેરેલલ જોડતા લોડને
કુલ 800 એમ્પિયર સપ્લાય પૂરો પાડે છે. જનરેટર એનો નો લોડ પર 240 વોલ્ટ અને 500 એમ્પિયર આઉટપુટ પર 225 વોલ્ટ આપે છે. જનરેટર બી નો લોડ પર 245 વોલ્ટ અને 400 એમ્પિયર આઉટપુટ પર 225 વોલ્ટ આપે છે. તો બસ બાર વોલ્ટેજ અને દરેક જનરેટરના પાવર આઉટપુટ શોધો. તો આ કેલ્ક્યુલેશન આપણે ટેલીટોપમાં જોઈએ. બે જનરેટર એ અને જનરેટર બી, બંને જનરેટર છે પેરેલલમાં જોડેલા છે. જનરેટર એ અને બી લોડને કુલ સપ્લાય કરંટ 800 એમ્પિયર, અહીંયા લોડ જોડેલો છે. જનરેટર એ નો લોડ પર 240 વોલ્ટ અને 500 એમ્પિયર લોડ પર 225 વોલ્ટ આપે છે. જનરેટર બી નો લોડ પર 245 વોલ્ટ અને 400 એમ્પિયર લોડ પર 225 વોલ્ટ આપે છે. તો આ કેલ્ક્યુલેશન કરીએ આપણે. હવે જનરેટર એના ડ્રોપ જોઈએ આપણે. નો લોડ પર જનરેટર એ 240 વોલ્ટ આપે છે અને 500 એમ્પિયર પર 225 વોલ્ટ, એટલે જનરેટર એમાં ડ્રોપ થાય છે 15 વોલ્ટ. તો ડ્રોપ પર એમ્પિયર 15/500 બરાબર 3/100 VA. જનરેટર બી જોઈએ. જનરેટર બીના ડ્રોપ 245 ઓછા 225, કારણ કે જનરેટર બી નો લોડ પર 245 વોલ્ટ આપે છે અને 400 એમ્પિયર પર 225 વોલ્ટ આપે છે. એટલે 245 ઓછા 225 બરાબર 20 વોલ્ટ. જનરેટર બી માટે ડ્રોપ પર એમ્પિયર 20/400, આના બરાબર 1/20 VA. હવે બસબાર વોલ્ટેજ V શોધવાના છે આપણે. જનરેટર એનો આઉટપુટ કરંટ I1 અને જનરેટર બીનો આઉટપુટ કરંટ I2 ધારી લઈએ. તો જનરેટર એ માટે બસબાર વોલ્ટેજ બરાબર 240 ઓછા 3/100 ગુણ્યા I1 થશે. આ ઇક્વેશન 1, સમીકરણ 1. આવી જ રીતે જનરેટર બી માટે બસબાર વોલ્ટેજ બરાબર 245 1/V I2. બસબાર વોલ્ટેજ સરખા જ રહેશે. જનરેટર એ અને જનરેટર બી બંને સમાંતર જોડેલા છે, તેથી બસબાર વોલ્ટેજ બંનેના સમાન જ હશે. તેથી ઇક્વેશન 1 અને 2 પરથી જોઈએ કે જનરેટર એ એના માટેનું ઇક્વેશન આ છે, જનરેટર બી એના માટેનું ઇક્વેશન આ છે. પણ વોલ્ટેજ બસબાર વોલ્ટેજ તો કોમન જ રહેશે, તેથી આ ઇક્વેશન 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે 240 ઓછા 3/100 ઇન્ટુ I1 બરાબર 245 ઓછા 1/20 I2. આના ઉપરથી I2
છેદમાં 20 ઓછા 3i1 upon 100 બરાબર 245 માઇનસ 240 બરાબર આ 1/20 i2 આપણે ડાબી સાઈડ લઈ આવ્યા એટલે પ્લસ થઈ જશે માઇનસ 245 240. આના ઉપરથી આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો આ આખા ઇક્વેશનને આપણે 100 વડે ગુણીએ તો 5i2 માઇનસ 3i1 ઇઝ ઇક્વલ ટુ 500. આ એક નવું ઇક્વેશન આપણને મળશે 5i2 માઇનસ 3i1 ઇઝ ઇક્વલ ટુ 500. હવે બંને જનરેટર પેરેલલમાં જોડેલ છે તે 800 એમ્પિયરનો કરંટ સપ્લાય કરે છે. રકમમાં આપેલું જ છે. બંને જનરેટર પેરેલલમાં જોડેલ છે, જનરેટર એ અને બી, અને 800 એમ્પિયર લોડ સપ્લાય કરે છે. એટલે કે i1 અને i2 આ બંનેનો ટોટલ 800 એમ્પિયર જેટલો થશે. તેથી i1 પ્લસ i2 ઇઝ ઇક્વલ ટુ 800 એમ્પિયર. આના પરથી i1 બરાબર 800 માઇનસ i2. તો i1ની આપણને આ કિંમત મળી કરંટ 1ની 800 માઇનસ i2. હવે આપણે સમીકરણ 3માં જોયું હતું કે 5i2 માઇનસ 3i1 ઇઝ ઇક્વલ ટુ 500. તો i1ની આ કિંમત આમાં આપણે મૂકી દઈએ તો 5i2 માઇનસ 3 800 માઇનસ i2 ઇઝ ઇક્વલ ટુ 500. તો 5i2 માઇનસ 2400 પ્લસ 3i2 ઇઝ ઇક્વલ ટુ 500. 5 અને 3 8i2 8i2 બરાબર 500 વત્તા 2400 બરાબર 2929. તેથી i2 બરાબર 2900/8. આનું આપણે કેલ્ક્યુલેશન કરશું, સાદુરૂપ આપશું તો i2 બરાબર આવશે 362.5 એમ્પિયર. આ આપણને i2ની કિંમત મળી. એટલે કે જનરેટર 2માંથી 362.5 એમ્પિયરનો કરંટ પસાર થશે. એટલે આ i2 362.5. i1 અને i2 બંનેનો સરવાળો 800 છે. તો i2ની કિંમત 362.5 એમ્પિયર જે મળી તે આ ઇક્વેશનમાં આપણે મૂકી દઈએ તો i1 વત્તા 362.5 બરાબર 800. તેથી i1 બરાબર 800 ઓછા 362.5 આના બરાબર મળશે 437.5 એમ્પિયર. આ આપણને કિંમત મળી i1ની. એટલે અહીંયા i1 437.5 એમ્પિયર. હવે બસબાર વોલ્ટેજ V બરાબર 240 ઓછા 3 ઇન્ટુ i3 છેદમાં 100 ઇન્ટુ i1. આ આપણે ઇક્વેશન જોયેલું છે. V બરાબર 240 ઓછા 3 છેદમાં 100 ઇન્ટુ i1. હવે i1 બરાબર 437.5 એમ્પિયર.
તો I1ની આ કિંમત આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો V બરાબર 240 ઓછા 3 437.5 છેદમાં 100. તો આના બરાબર મળશે 226.875. એટલે કે જનરેટર જ્યારે EMF જનરેટ કરશે ત્યારે બસ બાર પર આપણને 226.875 એટલે અહીંયા બસ બાર પર આપણને મળશે 226.875 વોલ્ટ. હવે લોડ શેરિંગ કે જનરેટર A અને જનરેટર B એનું લોડ શેરિંગ. જનરેટર એના કિલોવોટ બરાબર V ગુણ્યા I1. V એટલે 226.87 અને I1ની કિંમત આપણે ગોતેલી જ છે 437.5. તો આના બરાબર થશે 99.26 કિલોવોટ. એટલે જનરેટર A 99.26 કિલોવોટનો લોડ પૂરો પાડશે. આ જ રીતે જનરેટર B એના કિલોવોટ V ઇન્ટુ I2. V બંનેમાં કોમન રહેશે કારણ કે V જે છે એ બસ બાર વોલ્ટેજ છે અને બંને જનરેટર પેરેલલમાં જોડેલ છે. બસ બાર વોલ્ટેજ આપણે કેલ્ક્યુલેશન કરીને મેળવ્યા 226.87 અને બીજા જનરેટરનો કરંટ 362.5 એમ્પિયર છે. આના બરાબર મળશે 82.24 કિલોવોટ એટલે કે 82.24 કિલોવોટ. આમ જનરેટર A એના કિલોવોટ 99.26 અને જનરેટર B એના કિલોવોટ 82.24 કિલોવોટ. આમ જનરેટર A અને જનરેટર B એનું આ રીતે લોડ શેરિંગ થશે. તો આ રીતે ગણતરી કરી અને બસ બાર વોલ્ટેજ શોધી શકાય છે. તો અહીંયા આપણો આ જનરેટરના પેરેલલ ઓપરેશનનો ટોપિક પૂરો થાય છે. આજે જનરેટરનું પેરેલલ જોડાણ કઈ રીતે કરાય, તેના ફાયદા શું, શા માટે કરવામાં આવે છે તે બધું આપણે શીખ્યા અને તમે મને આશા છે કે આ ટોપિક પરથી તમને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું હશે. થેન્ક યુ. વંદે ગુજરાત.